નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર। હર હર મહાદેવ। મિત્રો, એક દિવસ એવો હતો જ્યારે દેવી પાર્વતી પૃથ્વી પર પ્રવાસ કરીને ભગવાન શિવ પાસે આવ્યા અને કહ્યું, હે પરમ ભગવાન, ભગવાનના ભગવાન, પ્રાણનાથ, આજે જ્યારે હું નશ્વર સંસારમાં ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે મેં જોયું કે કેટલીક છોકરીઓ તેમના પિતાના ઘરે લાંબા સમયથી રહેતી હતી। જ્યારે પહેલાના જમાનામાં છોકરીઓના લગ્ન નાની ઉંમરે કરવામાં આવતા હતા અને ત્યારથી તેઓ તેમના પતિના ઘરે રહેવા જતી હતી। અને મેં એક વિચિત્ર ઘટના પણ જોઈ છે કે ઘણી છોકરીઓ લગ્ન પછી પણ લાંબા સમય સુધી અથવા વારંવાર તેમના પિતાના ઘરે રહેવા જાય છે। હે પ્રાણનાથ, મારે જાણવું છે કે કુંવારી છોકરી માટે તેના પિતાના ઘરે લાંબો સમય રહેવું યોગ્ય છે કે નહીં। છોકરી કઈ ઉંમરે લગ્ન કરવા લાયક છે અને લગ્ન પછી પિતાના ઘરે રહીને શું પાપ કરે છે? હે ભગવાન, તમે જગતનું સત્ય છો અને સત્ય શિવ છો। શિવ આદિ અને અનંત છે। કૃપા કરીને મારી જિજ્ઞાસાને સંતોષો। ત્યારે ભગવાન શિવે હસીને કહ્યું, હે દેવી પાર્વતી, આજે તમે જે પ્રશ્નો પૂછ્યા છે તે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આજે હું તમને એક સત્ય ઘટના દ્વારા બધા પ્રશ્નોના જવાબો આપું છું। આ કથા મારા ભગવાન શ્રી કૃષ્ણના કાલ દ્વાપર યુગની છે। તમે આ કથા ધ્યાનથી સાંભળો। જે કોઈ પણ જીવ આ વાર્તા સાંભળે છે અથવા ફેલાવે છે તેના 100 પાપો હું માફ કરું છું અને મૃત્યુ પછી તે પ્રાણી મારી સાથે કૈલાસમાં અનંતકાળ માટે રહે છે। ત્યારે દેવી પાર્વતી કહે છે કે, હે ભગવાન, હું આ કથા ચોક્કસ ધ્યાનથી સાંભળીશ અને આ કથાનો ફેલાવો પણ કરીશ। કૃપા કરીને આ વાર્તા કહો। ત્યારે ભગવાન શિવ કહે છે કે, હે દેવી પાર્વતી, આ 28મા દ્વાપર યુગની ઘટના છે। જે ઘટના યદુકુલ શ્રેષ્ઠ વીરવર ઉગ્રસેના સ્થાને બનવાની છે। હું તેનું વર્ણન ભૂતકાળના રૂપમાં કરીશ। મથુર પ્રદેશમાં મથુરા નામનું એક શહેર છે જ્યાં ઉગ્રસેન નામના યદુવંશી રાજાનું શાસન હતું। તે દુશ્મનો પર વિજય મેળવનાર અને તમામ ધર્મોની ફિલસૂફી ધરાવતા લોકોના રક્ષક એવા અત્યંત સદ્ગુણી રાજા હતા। મેધવી નામનો રાજા ઉગ્રસેન ધાર્મિક રીતે રાજ્ય ચલાવતો હતો અને તેના લોકોની સંભાળ રાખતો હતો। તે દિવસોમાં સૌથી પવિત્ર વિદર્ભ દેશમાં સત્યકેતુ નામનો એક ખૂબ જ પરાક્રમી રાજા હતો। તેને એક પુત્રી હતી જેનું નામ માયાવતી હતું। સાચા ધર્મનું આચરણ કરતી તેના ખૂબ જ સુંદર ગુણો અને ચારિત્ર્યને કારણે તે બીજી લક્ષ્મી જેવી હતી। મથુરાના રાજા ઉગ્રસેને તે સુંદર આંખોવાળી માયાવતી સાથે લગ્ન કર્યા। મથુરા રાજા તેના સ્નેહ અને પ્રેમથી મોહિત થઈ ગયા। તે માયાવતીને તેના જીવ જેટલો પ્રેમ કરવા લાગ્યો। તેણે તેને પોતાની સાથે લીધા વિના ભોજન પણ નહોતું લીધું। રાજા તેની સાથે રમવામાં અને આનંદમાં સમય પસાર કરવા લાગ્યા। ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, તેઓ માયાવતી વિના એક ક્ષણ માટે પણ આરામ કરી શકતા ન હતા। આ રીતે પતિ પત્ની વચ્ચેનો પ્રેમ દરરોજ પસાર થવા લાગ્યો। પછી થોડા સમય પછી વિદર્ભના રાજા સત્યકેતુને તેમની પુત્રી માયાવતીની યાદ આવી અને તેમની માતા પણ તેમને ન જોઈને ખૂબ જ દુઃખી થઈ ગઈ। પછી એક દિવસ તેણે પોતાના સંદેશવાહકોને મથુરાના રાજા ઉગ્રસેન પાસે તેની પુત્રીના સ્વાસ્થ્ય વિશે પૂછવા મોકલ્યા। મિત્રો, ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, દૂતો ત્યાં ગયા અને રાજાને આદરપૂર્વક કહ્યું, મહારાજ, વિદર્ભ રાજા સત્યકેતુએ તેમની પુત્રી અને આ રાજ્યની રાણીની સુખાકારી જાણવા અમને અહીં મોકલ્યા છે। જો તમે તેમની પ્રેમાળ અને પ્રેમાળ વિનંતી સ્વીકારો છો તો રાજકુમારી માયાવતીજીને તેમના સ્થાને મોકલવાની વ્યવસ્થા કરો। તે તેની પુત્રીને જોવા માંગે છે। મિત્રો, ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, જ્યારે રાજા ઉગ્રસેને દૂતો પાસેથી આ સાંભળ્યું તો તે પણ ખુશ થઈ ગયા।
કારણ કે તેઓ પણ ઈચ્છતા હતા કે રાણી માયાવતી તેમના પિતાના ઘરે આરામ કરવા જાય. પછી સ્નેહ અને ઉદારતાથી તેમણે તેમની પત્ની માયાવતીને વિદર્ભ રાજની જગ્યાએ મોકલ્યા. તેમના પતિ દ્વારા મોકલવામાં આવતા માયાવતી ખૂબ જ આનંદ સાથે તેમના મામાના ઘરે આવી. ત્યાં પહોંચીને તેમણે પિતાના ચરણોમાં પ્રણામ કર્યા. તેમના આગમનથી મહારાજ સત્યકેતુ પણ ખૂબ જ ખુશ હતા. ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, માયાવતી પોતાના મનમાં મશગુલ બનીને પોતાના મિત્રો સાથે ત્યાં ફરવા લાગી. પહેલાની જેમ તે ઘર, જંગલ, તળાવ અને રાજ્યમાં ફરવા લાગી. કારણ કે લગ્ન બાદ તે પહેલીવાર પિતાના ઘરે આવી હતી. અહીં આવ્યા બાદ તે ફરીથી છોકરી બની હતી. પછી થોડા દિવસો વીતી ગયા પછી તે ભૂલી ગઈ કે તે પરિણીત છે અને તેના વર્તનમાં હવે કોઈ સંકોચ કે સંકોચનો ભાવ રહ્યો નથી. ત્યારે ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, એક સમયે રાણી માયાવતી તેના મિત્રો સાથે એક સુંદર પર્વત પર ફરવા ગઈ હતી. ત્યાં એક આહલાદક જંગલ દેખાયું જે કેળાના બગીચાથી સુશોભિત હતું અને તેના પર ફૂલો પણ ખીલેલા હતા. ત્યારે રાજકુમારીએ જોયું કે એક તરફ આટલો સુંદર પર્વત હતો, બીજી બાજુ સુંદર જંગલ હતું અને વચમાં સર્વતોભદ્ર નામનું સ્વચ્છ પાણીથી ભરેલું તળાવ હતું. એક નાની છોકરીની જેમ તે તેના તમામ મિત્રો સાથે રમવા લાગી. બધા આ દુનિયાને ભૂલીને રમતમાં સંપૂર્ણપણે મગ્ન થઈ ગયા. પછી તે તળાવમાં ગઈ અને હસતી અને ગાતી પાણીમાં રમવા લાગી. મિત્રો, ત્યારે ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, તે જ સમયે કુબેરનો સેવક ગોભીલ નામનો રાક્ષસ એક દિવ્ય વિમાનમાં બેસીને આકાશમાંથી ક્યાંક જઈ રહ્યો હતો. તે જ સમયે જ્યારે તે તળાવની ઉપર આવ્યો ત્યારે તેની નજર વિદર્ભની મોહક અને સુંદર રાજકુમારી માયાવતી પર પડી, જે નિર્ભયપણે સ્નાન કરી રહી હતી. ગોભીલ પાસે દૈવી શક્તિઓ હોવાથી તે ચોક્કસપણે જાણતો હતો કે આ વિદર્ભના રાજાની પુત્રી અને રાજા ઉગ્રસેનની પ્રિય પત્ની છે. પછી તેણે મનમાં કહેવાનું શરૂ કર્યું કે તેના પતિ પ્રત્યેની ભક્તિને કારણે આત્મવિશ્વાસથી જ તે સુરક્ષિત છે અને કોઈ પણ પુરુષ માટે આ પ્રાપ્ત કરવું ખૂબ મુશ્કેલ છે. ઉગ્રસેન બહુ મૂર્ખ વ્યક્તિ છે કે તેણે આટલી સુંદર પત્નીને તેના માતા પિતાના ઘરે મોકલી છે. અરે, આ વફાદાર સ્ત્રી અજાણી વ્યક્તિ માટે દુર્લભ છે. અને અહીં કામદેવ મને અપાર પીડા આપી રહ્યા છે કે મારે તેની નજીક કેવી રીતે જવું અને કેવી રીતે તેનું સેવન કરવું. મિત્રો, ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, રાક્ષસ તેની સુંદરતાથી મોહિત થઈ ગયો અને ઊંડા વિચારમાં પડી ગયો અને પછી તેણે પોતાના માટે એક ઉપાય શોધી કાઢ્યો. અને ગોભીલે રાજા ઉગ્રસેનનું ભ્રામક રૂપ ધારણ કર્યું અને શરીરના એ જ અંગો, એ જ ઉપાંગો, એ જ વસ્ત્રો, એ જ વેશ અને એ જ અવસ્થા સાથે એ પર્વતની ટોચ પર ઉતર્યો જે સંપૂર્ણપણે ઉગ્રસેનને મળતો હતો. અને અશોક વૃક્ષની છાયામાં એક ખડક પર બેસીને તેણે મધુર અવાજ સાથે સંગીતની નોંધ વગાડી. એ ગીત આખા વિશ્વને મંત્રમુગ્ધ કરી રહ્યું હતું. લય અને ઉત્તમ અવાજવાળું એ મધુર ગીત તેમના મિત્રો વચ્ચે બેઠેલી સુંદર માયાવતીએ પણ સાંભળ્યું હતું. તે વિચારવા લાગી કે કયો ગાયક આવું મનમોહક ગીત ગાતો હતો. રાજકુમારીને તેને જોવાની તીવ્ર ઈચ્છા હતી, તેથી તે તેના મિત્રો સાથે ગઈ અને તેને જોયો. ત્યારે અશોકની છાયામાં બેઠેલા એક સુંદર અને જાજરમાન પુરુષ ગાય છે. તે મહારાજ ઉગ્રસેન જેવો દેખાય છે. મિત્રો, ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, વાસ્તવમાં તે રાજાના વેશમાં નીચ રાક્ષસ ગોભીલ હતા. માયાવતી વિચારવા લાગી કે મારા ધણી મથુરા રાજા ક્યારે અને કેવી રીતે પોતાનું રાજ્ય છોડીને આટલા દૂર ચાલ્યા ગયા. તે વિચારી રહી હતી કે જાણે પેલા પાપીએ પોતે બોલાવ્યો હોય. પ્રિય, આવો દેવી, હું તમારા વિના જીવી શકતો નથી. તમારા વિના આ પ્રિય જીવન જીવવું મારા માટે અશક્ય બની ગયું છે. સુંદર, તમારા પ્રેમે મને મોહિત કરી દીધો છે, તેથી હું તમને છોડીને ક્યાંય રહી શકતો નથી. જ્યારે તેમના પતિના રૂપમાં રાક્ષસે આ કહ્યું ત્યારે માયાવતી થોડી શરમ અનુભવી અને તેમની સામે ગઈ.
તે માયાવતીનો હાથ પકડીને તેને એકાંત સ્થળે લઈ ગયો અને ત્યાં તેણે તેની ઈચ્છા મુજબ તેનું સમાપન કર્યું. મિત્રો, ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, મહારાજ ઉગ્રસેનના પ્રાઇવેટ પાર્ટમાં કેટલાક ખાસ નિશાન હતા જે તે માણસમાં દેખાતા નહોતા, જેના કારણે માયાવતીને તેમના પર શંકા હતી. રાજકુમારીએ તેના વસ્ત્રો સંભાળ્યા અને પહેર્યા, પરંતુ આ ઘટનાથી તેણીને તેના હૃદયમાં ખૂબ જ દુઃખ થયું અને તેણીએ નીચ રાક્ષસ ગોભીલને કહ્યું, હે દુર્ભાગ્ય, મને જલ્દી કહો કે તું કોણ છે? તારો આકાર રાક્ષસ જેવો છે, તું પાપી અને ક્રૂર છે. આટલું કહી તેની આંખો પસ્તાવાથી ભરાઈ ગઈ. તેણીએ કહ્યું, શાપ આપવા તૈયાર, હે દુષ્ટ, તે મારા પતિના રૂપમાં આવીને મને હેતર્યો છે અને આ સદાચારી દેહને અપવિત્ર કરીને તમે મારા સારા આચારનો નાશ કર્યો છે. હવે તમે મારી અસર અહીં પણ જોશો. હું તમને ખૂબ જ સખત શાપ આપીશ. તેણીની વાત સાંભળીને ગોભીલે કહ્યું, હે ભક્ત નારી, ભગવાન શ્રી વિષ્ણુ અને શ્રેષ્ઠ બ્રાહ્મણના ભયથી બધા રાક્ષસો અને રાક્ષસો ભાગી જાય છે. હું આ ધરતી પર રાક્ષસ ધર્મ પ્રમાણે વિહાર કરું છું. પહેલા મારા ગુનાનો વિચાર કરો કે કયા ગુનામાં તમે મને શાપ આપવા માંગો છો. ત્યારે માયાવતીએ કહ્યું, હે પાપી, હું એક સંત છું અને મારા પતિને સમર્પિત છું. મને મારા પતિની જ ઈચ્છા છે અને હું હંમેશા તેની તપસ્યા કરું છું. હું મારા ધર્મના માર્ગે હતો, પણ ભ્રમ પેદા કરીને તે મારા ધર્મની સાથે મારો પણ નાશ કર્યો. તેથી હે દુષ્ટ, હું તારો પણ નાશ કરીશ. ત્યારે ગોભીલે કહ્યું, હે રાજકુમારી, જો તું યોગ્ય સમજે તો ધ્યાનથી સાંભળ. હું તો ધર્મની જ વાત કરું છું. જે સ્ત્રી દરરોજ પોતાના મન, વાણી અને કામથી પતિની સેવા કરે છે, તે પોતે પણ જ્યારે પતિ સંતુષ્ટ થાય છે ત્યારે સંતોષ અનુભવે છે. જ્યારે તેનો પતિ ગુસ્સે હોય ત્યારે પણ તે તેને ક્યારેય છોડતી નથી, તેના દોષો અને ગુનાઓ પર ધ્યાન આપતી નથી. તેણી જ્યારે તેણીને પટાવે છે ત્યારે પણ તે ખુશ છે અને તેના પતિના દરેક કામમાં આગળ રહે છે. તે સ્ત્રી તેના પતિ પ્રત્યે સમર્પિત હોવાનું કહેવાય છે. જો કોઈ સ્ત્રી આ સંસારમાં પોતાનું ભલું કરવા માંગતી હોય તો તેણે પોતાના પતિ જે બીમાર, વિકલાંગ, રક્તપિત્ત, સર્વ ધર્મોથી રહિત અને પાપી હોય તેનો ત્યાગ ન કરવો જોઈએ. જે તેના પતિને છોડીને અન્ય બાબતોમાં ધ્યાન કેન્દ્રિત કરે છે તેને વ્યભિચારી માનવામાં આવે છે અને વિશ્વના તમામ ધર્મોથી બહિષ્કૃત કરવામાં આવે છે. જે સ્ત્રી પોતાના પતિની ગેરહાજરીમાં લોભી થઈને વિવિધ વાનગીઓનો સ્વાદ લે છે અને પોતાને શણગારે છે તે વેશ્યા કહેવાય છે. મિત્રો, ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, ગોભીલ આગળ કહે છે, મને વેદ અને શાસ્ત્રો દ્વારા અને મારા ગુરુ પાસેથી ધર્મનું જ્ઞાન મળ્યું છે. તમે ગૃહસ્થ ધર્મ છોડીને તમારા પતિની સેવા છોડીને અહીં કેમ આવ્યા છો? આ બધું છતાં તમે તમારા પોતાના મુખથી કહો છો કે હું મારા પતિનો ભક્ત છું. તમારા કર્મોને લીધે તમે તમારા પતિના વર્તનનો એક નાનો ભાગ પણ જોતા નથી. તમે ભય અને ડર છોડીને નશામાં પર્વતો અને જંગલોમાં ફરો છો. તેથી જ તમે પાપી છો. આટલી મોટી શિક્ષા જોઈને મેં તને સીધા માર્ગે મૂક્યો છે. હવે તું ક્યારેય એવી દ્રષ્ટિ નહીં કરી શકે. મને કહો કે તું તારા પતિને છોડીને અહીં કેમ આવી? આ શૃંગાર, આ આભૂષણો અને આ સુંદર વસ્ત્રો પહેરીને તું ત્યાં કેમ ઊભો છે? હે પાપી, મને કહો કે તે આ બધું શા માટે અને કોના માટે કર્યું છે? ક્યાં છે તારો સંસારી? વ્યભિચારી સ્ત્રી જેવું વર્તન કરતી સ્ત્રી મને બતાવો. આ ક્ષણે તમે તમારા પતિથી 400 માઇલ દૂર છો. તમારા પતિને ભગવાન માનવાની તમને ક્યાં લાગણી છે? હે દુષ્ટ, તને શરમ નથી આવતી જે મારા વર્તનથી અણગમો છે અને તું મારી સામે બોલે છે? ક્યાં છે તારી તપસ્યાની અસર? ક્યાં છે તારી તેજ અને બળ? આજે જ મને તારું બળ, વીર્ય અને બહાદુરી બતાવ. ત્યારે માયાવતીએ કહ્યું, હે નીચ રાક્ષસ, સાંભળ. મારા પિતાએ મને મારા પતિના ઘરેથી પ્રેમથી બોલાવ્યો છે. આમાં પાપ ક્યાં છે કે મેં વાસના, લોભ, આસક્તિ અને ભયને લીધે મારા પતિને છોડ્યો નથી. અહીં પણ હું મારા પતિ વિશે વિચારતી રહું છું.
તમે પણ મારા પતિનું રૂપ ધારણ કરીને મને હેતર્યો છે. ત્યારે ગોભીલે કહ્યું, માયાવતી, મારી શાણી વાતો સાંભળો. અંધ લોકો કંઈ જોઈ શકતા નથી. તમે ધર્મની આંખથી નીચા છો, તો પછી તમે મને અહીં કેવી રીતે ઓળખી શકો? તને ખબર હતી કે તારો પતિ આટલો દૂર સુધી ક્યારે આવી શકતો નથી, છતાં તે મારી સાથે સેક્સ કર્યું હતું. જે ક્ષણે તમારા મનમાં તમારા પિતાના ઘરે આવવાની લાગણી જન્મી, તે જ સમયે તમે તમારા પતિની લાગણી છોડી દીધી અને તેમના ધ્યાનથી મુક્ત થઈ ગયા. પતિ વિશે સતત વિચારવું એ સ્ત્રીઓનો ધર્મ છે. જ્યારે તે નાશ પામ્યો છે તો પછી તમે તમારી જાતને તમારા પતિ પ્રત્યે સમર્પિત કેમ કહો છો? મિત્રો, ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, ગોભીલ કહે છે, જ્યારે તમારા હૃદયની આંખ ફૂટી ગઈ છે, ત્યારે તમે જ્ઞાનની આંખથી નીચના હતા, ત્યારે તમે મને કેવી રીતે ઓળખ્યા હોત? ગોભીલના શબ્દો સાંભળીને રાજકુમારી માયાવતી જમીન પર બેસી ગયા. તેમના હૃદયમાં ખૂબ જ દુઃખ થયું. ગોભીલે ફરીથી કહ્યું, હે રાજકુમારી, મેં તારા ગર્ભમાં જે વીર્ય રોપ્યું છે તે પુત્રને જન્મ આપશે, જે ત્રણેય લોકોને મુશ્કેલી આપશે. ત્યારે ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, આ કહીને રાક્ષસ ત્યાંથી ચાલ્યો ગયો. ગોભીલ એક જ્ઞાની રાક્ષસ હતો, પરંતુ તે ખૂબ જ દુષ્ટ અને પાપી હતો. તેમના ગયા પછી માયાવતી ખૂબ જ દુઃખી થઈ ગઈ અને રડવા લાગી, જેના કારણે તેમના મિત્રો દોડીને તેમની પાસે આવ્યા અને પૂછ્યું કે રાજકુમારી, તું કેમ રડે છે? મથુરાના રાજા મહારાજ ઉગ્રસેન ક્યાં ગયા? માયાવતીએ ખૂબ જ દુઃખી થઈને પોતાની વીંટી ગુમાવવાની આખી વાત કહી. પછી તેના બધા મિત્રો તેને તેના પિતાના ઘરે લઈ ગયા. તે સમયે તે શોકથી કંપી રહી હતી અને તેના મિત્રોએ સમગ્ર ઘટના માયાવતીની માતાને જણાવી હતી. રાણીએ આ સાંભળતા જ તે તેના પતિના મહેલમાં ગઈ અને તેને છોકરીની આખી વાત કહી. આ સાંભળીને મહારાજ સત્યકેતુને પણ ખૂબ દુઃખ થયું. તેમણે સવારી અને કપડાં વગેરે આપ્યા અને તેમની પુત્રીને કેટલાક લોકો સાથે મથુરામાં તેના પતિના ઘરે પરત મોકલી દીધી. સદાચારી રાજા ઉગ્રસેન માયાવતીને મળવા આવ્યા. તે ખૂબ જ ખુશ થયો અને રાણીને વારંવાર કહેવા લાગ્યો, હે પ્રિય, હું તારા વિના જીવી શકીશ નહીં. સારું થયું કે તું જલ્દી પાછી આવી. હે માયાવતી, તમારા સારા ગુણો, ભક્તિ, સત્ય અને સારા આચરણ વગેરેને લીધે તમે મને ખૂબ જ પ્રિય લાગે છે. એમ પોતાની પ્રિય પત્ની માયાવતીને કહીને મહારાજ ઉગ્રસેન તેમની સાથે ચાલવા લાગ્યા. તેણીની ભયંકર ગર્ભાવસ્થા, જેણે બધાને ડરાવી દીધા હતા, તે દિવસેને દિવસે વધવા લાગી. પરંતુ તે ગર્ભાવસ્થાનું કારણ માત્ર માયાવતી જ જાણતી હતી. માયાવતી દિવસરાત પોતાના ગર્ભમાં ઉછરી રહેલા ભ્રૂણની ચિંતા કરતી હતી અને 10 વર્ષ સુધી તેનો જન્મ થયો. મિત્રો, ત્યારે ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, તે ખૂબ જ તેજસ્વી, શક્તિશાળી અને શક્તિશાળી કંસ હતો, જેણે દુષ્ટ લોકોને ત્રાસ આપ્યો હતો, જેના ભયથી 3 લોકના રહેવાસીઓ ધ્રુજી ગયા હતા. તે પછી ભગવાન શ્રી કૃષ્ણના હાથે માર્યા જવાથી તેમને મોક્ષ પ્રાપ્ત થયો. ત્યારે દેવી પાર્વતી કહે છે, હે ભગવાન, મેં પણ સાંભળ્યું છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ બનવાની છે. હે દેવી, મેં તમને જે કંઈ કહ્યું છે તે બધા પુરાણોનો નિશ્ચિત અભિપ્રાય છે. આ રીતે પિતાના ઘરે રહેતી છોકરી બગડી જાય છે. પિતાએ દીકરીને ઘરમાં રાખવાની લાલચ ન આપવી જોઈએ. ભગવાન શિવ કહે છે, હે દેવી, હવે હું તમને એક કુંવારી કન્યા વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો કહું. બધા ધ્યાનથી સાંભળો. જ્યારે કોઈ પણ છોકરી તરુણાવસ્થામાં પહોંચે છે, ત્યારે તે લગ્ન માટે લાયક બને છે અને તેના માતા પિતાએ યોગ્ય વર પસંદ કરીને તેની સાથે લગ્ન કરવા જોઈએ. તેણીને લાંબા સમય સુધી ઘરે ન રાખવી જોઈએ. તે તેના માટે તેના પતિના ઘરે ઉછેરવામાં આવે છે. તે ત્યાં રહીને સારા ગુણો શીખે છે અને ભક્તિ સાથે તેના પતિની સેવા કરે છે, જેના કારણે પરિવારની કીર્તિ વધે છે અને પિતા પણ સુખી જીવન જીવે છે. સાસરે રહીને જો તે પાપ કરે છે તો તેનું પરિણામ પતિને ભોગવવું પડે છે.
ત્યાં સદાચારી રહેવાથી તે પોતાના પુત્રો અને પૌત્રોની સાથે હંમેશા સમૃદ્ધિ મેળવે છે. છોકરીના સારા ગુણોને કારણે તેના પિતાની કીર્તિ વધે છે અને બંને કુળના પૂર્વજો સંતુષ્ટ થઈને આશીર્વાદ આપે છે. હે દેવી, કોઈ છોકરીને તેના જમાઈ સાથે પણ ઘરમાં ન રાખવી જોઈએ. આમ કરવાથી તે માણસનું માનસન્માન સમય સાથે ઘટે છે અને તે દોષિત પણ લાગે છે. જ્યારે કોઈ છોકરી લગ્ન કરવા યોગ્ય બને છે ત્યારે બહારના લોકો તેને ખરાબ નજરથી જોવા લાગે છે. આવી સ્થિતિમાં તેણે પણ કોઈ અજાણી વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ બાંધતા પહેલા લગ્ન કરવા પડે છે. એક યુવાન છોકરીને તેના પિતાના ઘરે રાખવી એ ચોરો વચ્ચે ખજાનો ભરેલો ખજાનો રાખવા સમાન છે. અને તે સ્ત્રીનું રત્ન અને તેના પિતાનું સન્માન તે છોકરીનું સન્માન છે જે હંમેશા સુરક્ષિત રાખવું જોઈએ. કોઈ પણ સ્ત્રીએ ક્યારેય તેના પતિથી દૂર ન રહેવું જોઈએ. લાંબા સમય સુધી તેના માતાના ઘરે રહેવું પણ પાપ છે. સમર્પિત સ્ત્રીને હંમેશા તેના પગમાં તેના પતિનું સ્થાન હોવું જોઈએ અને તેના પતિ માટે તેની પત્નીનું સ્થાન હંમેશા તેના હૃદયમાં હોવું જોઈએ. મિત્રો, ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, હવે મેં તમારા બધા પ્રશ્નોના જવાબ આપી દીધા છે. ત્યારે માતા પાર્વતી કહે છે, હે ભગવાન, આજે હું ધન્ય છું જેણે મારા મનમાં ચાલતા બધા પ્રશ્નો દૂર કર્યા છે. મને આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે. અને જો તમે આ ચેનલ અવનવી વાતો પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો. આભાર.